કામેશ્વર મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગણદેવી તાલુકાના ગળદ ગામે આવેલ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 27/12/2024 થી 1/1/2025 સુધી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 36 જોડાએ મહાયજ્ઞમાં લાભ લીધો તેમજ શિવ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। દક્ષિણ ગુજરાતના આ ગળદ ગામનો વિસ્તાર શિવ પૂજા માટે અગ્રસ્થાને રહ્યો છે, જેમાં શ્રી કામેશ્વર મહાદેવ મંદિરે ટ્રસ્ટ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ખૂબ જ સેવા આપી રહ્યા છે। મંદિરનું વાતાવરણ ભક્તિમય થવા પામ્યું છે। આ સુધીમાં 6 થી 7 યજ્ઞ કરવામાં આવ્યા છે। આ વર્ષે મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વધુમાં જાણીએ તો અહીં કામેશ્વર મહાદેવનું મંદિર છે। આ મંદિર પવિત્ર યાત્રાધામ બોર્ડ ગાંધીનગર ખાતે પ્રમાણિત પ્રમાણો સાથે પ્રાચીન સમયથી છે, જે 3000 વર્ષ પુરાણું છે। એની સાથે નવગ્રહની મૂર્તિ અને ભગવાન કામેશ્વર બંને પ્રાગટ્ય સ્વરૂપ છે। સાથે હેરિટેજમાં નોંધ થયેલી વડવૃક્ષ પણ આ ગામની આ ભૂમિની શોભા વધારે છે। મંદિરના પાછળના ભાગે નવગ્રહ મહારાજ, જે એક જ પથ્થરમાંથી કંડારેલ સ્વયંભૂ પ્રગટ થયેલ છે, તેવા નવગ્રહ માત્ર પહેલા ક્રમે કાશીમાં અને બીજા ક્રમે ગળદ ધામે છે। વધુમાં જાણીએ તો ઋષિકેશના સંતોના સૂચનથી અહીંયા શિવજી ભગવાનની 5 પ્રકારની પૂજાઓ કાશી બનારસના ભૂદેવો દ્વારા કરવામાં આવી છે। હાલમાં મહામૃત્યુંજય મહાયજ્ઞ 5મી પૂજા દ્વારા અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું। મંદિરના પરિસરના તળાવમાં ધ્યાનસ્થ શિવજીની પ્રતિમા છે, જે ગુજરાતની સૌથી ઊંચી 72 ફૂટની ઊંચાઈ ધરાવે છે તથા 11 ફૂટના નંદી તેમજ 12 જ્યોતિર્લિંગ અને શિવ પરિવાર સાથે વિશાળ ગુફા નિર્માણ થયેલ છે, જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। જય કામેશ્વર। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું ગળદ ગામ હકીકતે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જાઓ તો આ આખો દક્ષિણ ગુજરાત વિસ્તાર એ શિવ ભક્તિથી રંગાયેલો છે। પ્રાચીન કાળથી આજ દિન દક્ષિણ ગુજરાતમાં જંગલ વિસ્તાર હોય કે આ આખો લાટ પ્રદેશ એ અનેક વિશાળ મંદિરો અહીંયા શિવજીના છે, જેમાંનું એક કામેશ્વર મહાદેવનું મંદિર છે। ખાસ કરીને કહેવું હોય તો અંધેશ્વર, મલ્લિકાર્જુન, ત્યાર પછી જંગલના વિસ્તારો જો તો ત્યાં પણ જેમ પ્રકાશાની અંદર ડબલ શિવલિંગ છે, તેવું વરવટમાં પણ શિવલિંગ છે। મારે વાત કરવી છે ગળદ કામેશ્વર મહાદેવ મંદિરની। આ મંદિર અને મહાદેવજી એ સ્વયંભૂ પ્રગટ છે। એની સાથે સાથે એક નવગ્રહની જે મૂર્તિ છે એ નવગ્રહ પણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે। સાથે અહીંયા 800-900 વર્ષનું એક વટવૃક્ષ છે, એ પણ હેરિટેજ ઐતિહાસિક દ્રષ્ટિએ જેની આયુષ્ય જે ઝાડની 500 વર્ષથી વધારે થાય એ બધા ઝાડો એ હેરિટેજમાં આવે। એમાંનું એક હેરિટેજનું ઝાડ વડ એ પણ અહીંયા છે। મૂળ વાત કરું તો ગર્ગ ઋષિ અને ખાસ કરીને અંબિકા નદીનો જન્મ સાપુતારા પાસે થયો, ત્યારથી લઈ અને આ નદી સમુદ્રને મળે ત્યાં સુધીમાં અંદાજે 79 કિલોમીટરની એની લંબાઈ છે। બંને બાજુ એ શુક્લતીર્થ હોય કે પછી અમારું છે તે કામેશ્વર મહાદેવનું મંદિર હોય, એ બંને કાંઠે શિવ મંદિરો આવેલા છે। પણ કામેશ્વર મહાદેવનું મંદિર જે છે અને કામેશ્વર દાદા જે છે એ સ્વયંભૂ પ્રગટ થયા ઉપરાંત આ એની જે પૂજા અર્ચના અને અહીંયા જે રીતે માનવ વસવાટ થયો તે ગર્ગ ઋષિથી લઈ અને પ્રાચીન કાળ, મધ્યકાળ અને અર્વાચીન કાળ એ ત્રણેય કાળની કડી જોડવાનું કામ એ આ કામેશ્વર દાદા અને ગળદ કરી રહ્યું છે। અતિ પ્રાચીન ગામની રીતે ગર્ગાવતી, ગળદનું નામ અપભ્રંશ થતાં થતાં મૂળ નામ તો ગર્ગાવતી હતું અને ગર્ગાવતી ઉપરથી અહીંયા ગર્ગ ઋષિ તપ કરતા હતા। ઉપરાંત મારે કહેવું જોઈએ પેશવાઈ સમયની અંદર મરાઠાઓના નાના સાહેબ ફડણવીસ એ પણ અહીંયા આવ્યા હતા, સંતાઈને રહ્યા હતા। આમ ઐતિહાસિક પરિપ્રેક્ષમાં જાઓ તો આ અતિ પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ કામેશ્વર દાદાનું ધામ છે। શરૂઆતમાં તો અંબિકા નદી અહીંયાથી અત્યારે 3-4 કિલોમીટર દૂર છે, પણ અંદર એક પાણીનો સ્ત્રોત છે
અને એ પાણીના સ્ત્રોતથી દર વર્ષે અંબિકા નદી એ કામેશ્વર દાદાના પગ પખાડતી હતી. એની જ જળધારા એને લાગતી હતી. એમાંનો એક કૂવો પણ અહીંયા છે અને એ કૂવો પણ એટલો જ પ્રાચીન છે અને એ કૂવામાંથી સીધું ભોંયરું અથવા ગુફા એ ત્યાં સુધી અંબિકા સુધી પહોંચે છે. અત્યારે ભૌગોલિક પરિવર્તનો થતાં અને ભૌગોલિક રીતે કેટલાક પરિવર્તનોને કારણે અંબિકા નદી દૂર ગઈ છે. બાકી આ પ્રવાહ અહીંયા નજીકથી જ વહેતો હતો. એટલે કામેશ્વર દાદા એ સ્વયંભૂ પ્રગટ અને આ વિસ્તારની અંદર એમનું મહાત્મય એ કદાચ આપણે કહીએ છીએ કે કામના માણસની ઈચ્છા પૂર્ણ કરનાર દેવ એટલે કામેશ્વર દાદા. અને આજ સુધી જે લોકો અનેક લોકો સાથે લોકવાયકા જો ભેગી કરીએ તો અનેક લોકો પોતાના અનુભવો દાદા કેવી રીતે એમને પસંદ થયા છે મૌન રહીને. હું હમણાં 4 દિવસ પહેલાં જ અમારા અત્યારના જે મુખ્ય અતિથિ છે યજમાન દેસાઈ સાહેબ, એમણે પોતે એમ વાત કરી કે મારા કુટુંબના પ્રશ્નો જ્યારે આવ્યા છે ત્યારે એ સોલ્વ કરવામાં મને કામેશ્વર દાદા ઉપયોગી થયા છે. હું અહીં આવીને દર્શન કરું છું અને એમની આરાધના કરું છું અને મારી મન્નત માગી અને હું નીકળી જાઉં છું. એ મારી મન્નત પૂરી કરનારા દાદા છે. યાત્રા બોર્ડ જે છે એમાં પણ મેં છે તે આપણા પુરાતત્વ ખાતું અને રેકોર્ડ વિભાગ બરોડા ત્યાંથી આ બધો રેકોર્ડ લઈ અને આ મંદિરની પ્રાચીનતા કમસે કમ 5000 વર્ષ જૂનું આ મંદિર છે એ રીતે કહીએ તો આખો દક્ષિણ ગુજરાત અને ગળતનો વિસ્તાર એ શિવ પૂજા માટે અગ્રસ્થાને રહ્યો છે. અને આજે પણ છેલ્લી વાત મારે કરવી છે કે આ ટ્રસ્ટી મંડળે છેલ્લા 15-20 વર્ષથી જે રીતે યજ્ઞો અને અહીંયા જે વાતાવરણ પેદા કર્યું છે, વાઇબ્રેશન જે પેદા કર્યા છે, એમાં આજ સુધીના 6 થી 7 યજ્ઞો પણ થયા છે. અત્યારે મૃત્યુંજય મહાયજ્ઞ ચાલી રહ્યો છે. શિવ સરોવર પણ તૈયાર થયું છે. 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે. 72 ફૂટના શિવજીની 12 ખુલ્લી પ્રતિમા પણ છે. 11 ફૂટના નંદી પણ છે. અને મારે કહેવું જોઈએ કે નવગ્રહ આખા ભારતમાં અહીંયા જે રીતે નવગ્રહના દર્શન થાય છે એવા નવગ્રહની મૂર્તિ કોઈ જગ્યાએ ભારતમાં નથી. આ અલૌકિક અને સ્વયંભૂ પ્રગટ થયેલી નવગ્રહની પણ મૂર્તિ છે. એવું આ પવિત્ર સ્થાન, આધ્યાત્મિક સ્થાન અને સાધના અને તપનું સ્થાન છે એવું કહીને વિરમું છું. જય કામેશ્વર.